આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 55। સુવ્રત મુનિ કહે છે કે પ્રતાપસિંહ રાજન મયારામ ભટ્ટે બંને પત્રો મુનિ ઓમાન શ્રેષ્ઠ એવા શ્રી રામાનંદ સ્વામીને અર્પણ કર્યા કે તરત જ સ્વામીએ બંને પત્રોનું વાંચન કર્યું અને વર્ણી ઓમાન શ્રેષ્ઠ શ્રી નીલકંઠ વર્ણીના આગમનના સમાચાર જાણીને અત્યંત પ્રસન્ન થયા। શ્રી નીલકંઠ વર્ણીનો પોતાના વિશેનો પ્રેમભાવ અને ભગવાનના પ્રત્યક્ષ દર્શનને અર્થે કરાતા તીવ્ર તપના સમાચાર જાણીને સ્વામી શ્રી ગદગદ કંઠ થયા અને આંખમાં હર્ષના અશ્રુઓ ઉભરાયા। શ્રી રામાનંદ સ્વામીએ પત્રમાં લખેલું સમગ્ર વૃત્તાંત સભામાં બેઠેલા સુંદરજી સુથાર આદિક ભક્તજનોની સમક્ષ વાંચી સંભળાવ્યું અને શ્રી નીલકંઠ વર્ણીના ગુણોની ખૂબ જ પ્રશંસા કરી। ત્યાર પછી રામાનંદ સ્વામીએ પોતાના સ્વહસ્તે શ્રી નીલકંઠ વર્ણીને આશ્વાસન આપવા માટે તેમના પત્રના આપેલા પ્રત્યુત્તર સાથે બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી ઉપર પણ એક પત્ર લખ્યો। સંસારના ત્રિવિધ તાપથી પીડાતા અનંત પામર જીવોને ભાગવત ધર્મનો ઉપદેશ આપીને તેના ત્રિવિધ તાપ દૂર કરી આનંદ ઉપજાવતા અને લોજપુરમાં નિવાસ કરીને રહેલા મુક્તાનંદ સ્વામી આદિક આપ સર્વે સંતોનું મંગળ થાઓ। તથા સનત સુજાત ઋષિએ જે બ્રહ્મચર્ય વ્રતને સાક્ષાત બ્રહ્મ ની ઉપમા આપી છે તે તમારું બ્રહ્મચર્ય વ્રત નિર્વિઘ્ને પરિપૂર્ણ થાઓ। અત્રે ભુજ નગર માન વિરાજતા રામાનંદ એવા મારા બહુ રૂડા આશીર્વાદ સ્વીકારશો। ભગવાનની કૃપાથી અમને જે કુશળતા વર્તે છે તે સર્વે સમાચાર મુક્તાનંદ મુનિ આદિક તમે સર્વે જાણશો। તમે જે મયારામ ભટ્ટ સાથે 2 પત્રો મોકલ્યા હતા તે અમને મળ્યા છે। તે વાંચીને આપ સર્વેનું સમગ્ર વૃત્તાંત યથાર્થપણે મેં જાણ્યું છે અને તમારી સમીપે આવેલા મહાબુદ્ધિશાળી વર્ણી રાજ શ્રી નીલકંઠ વર્ણીનું પણ સમગ્ર વૃત્તાંત મેં જાણ્યું છે। તેની સર્વે ક્રિયાઓ મનુષ્યોથી ન થઈ શકે તેવી અલૌકિક છે। તેથી તે સાધારણ પુરુષ નથી પણ મનુષ્ય ધર્મમાં રહેલા તે કોઈ ઈશ્વર છે। તે બ્રહ્મચારી કોઈ શ્વેતદ્વીપ વાસી નિરન મુક્ત અથવા બદરિકાશ્રમ વાસી કોઈ મુનિન્દ્ર સ્વેચ્છાથી તમારી સમીપે આવ્યા હોય એમ અમને જણાય છે। તેથી મારો પત્ર વાંચીને તમે સર્વે સંતો નીલકંઠ વર્ણીની રુચિ અનુસાર ને મહિમાથી એમની સેવા કરજો। તેમની પાસેથી બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ થાય તેવી યોગની કળાઓ શીખજો। નેતિ ધોતી 2 પ્રકારની બસ્તી નોળી અને કુંજર ક્રિયા આદિક યોગની ક્રિયાઓ શરીરની શુદ્ધિ માટે પ્રથમ શીખજો અને ત્યાર પછી ક્રમશઃ અષ્ટાંગ યોગની પ્રક્રિયાઓ શીખજો। તે નીલકંઠ બ્રહ્મચારી કહે તે પ્રમાણે અહિંસાદિક યમો શૌચાદિક નિયમો સ્વસ્તિક આદિક ઘણા પ્રકારના આસનો પૂરક આદિક નાના પ્રકારની રીતિઓથી પ્રાણાયામ ઇન્દ્રિયોની વૃત્તિઓને પોતપોતાના વિષયોમાંથી પાછી વાળવારૂપ પ્રત્યાહાર શુભાશ્રય રૂપ પ્રભુની મૂર્તિમાં મનની સ્થાપના રૂપ ધારણા તૈલધારાવત અવિચ્છિન્નપણે ભગવત મૂર્તિનું ચિંતવન રૂપ ધ્યાન અને નિરંતર મૂર્તિના ચિંતવનથી તેમાન વૃત્તિઓના વિરામ રૂપ સમાધિનો અભ્યાસ કરવો। અષ્ટાંગ યોગના અભ્યાસ વિના નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતની સિદ્ધિ થતી નથી। તેથી બ્રહ્મચર્ય વ્રતના રક્ષણ માટે અષ્ટાંગ યોગના અભ્યાસ પરાયણ થઈને યોગ સિદ્ધિની પ્રાપ્તિ કરજો। જે પુરુષો યોગ સાધનાના માધ્યમથી
સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ એવા બ્રહ્મચર્ય વ્રતની સિદ્ધિ મેળવીને જીતેન્દ્રિય થાય છે. તેવા પુરુષોને જ શાસ્ત્રમાં ઉત્તમ પ્રકારના ભક્ત કહ્યા છે. બ્રહ્મચર્ય વ્રત સકલ પુરુષાર્થની સિદ્ધિ કરાવનારું છે. તેથી અષ્ટાંગ યોગના અભ્યાસથી સિદ્ધ કરેલા તે વ્રતનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. તેમના રક્ષણ માટે કામરૂપી શત્રુ અને સ્ત્રીઓના પ્રસંગનો સર્વ પ્રકારે દૂરથી જ ત્યાગ કરવો. જે ભગવદ ભક્ત યોગી બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરવા ઈચ્છતા હોય તેમને જાણી જોઈને સ્ત્રીઓની સામે દ્રષ્ટિ માંડીને ક્યારેય જોવું નહીં. સ્ત્રી સંબંધી શૃંગારાદિક વાતો ન સાંભળવી અને કરવી પણ નહીં. સ્ત્રીઓના ગુણ અવગુણનું વર્ણન કરવું કે સાંભળવું નહીં. સ્ત્રીઓના ક્રીડા કરવાના સ્થાનમાં ત્યાગી પુરુષે જવું નહીં. નિર્વસ્ત્ર નાની બાળકીને પણ જાણી જોઈને જોવી નહીં. સ્ત્રીઓના ચિત્ર કે તેની પ્રતિમા સામે જોવું નહીં. તેમજ તેનો સ્પર્શ કરવો નહીં. ને સ્ત્રીઓની ચિત્ર પ્રતિમા પણ બનાવવી નહીં. સ્ત્રીઓની સાથે ક્યારેય પણ હાસ્ય વિનોદની વાતો કરવી નહીં. સ્ત્રીઓ સાથે ક્યારેય બોલવું નહીં. સ્ત્રીઓની સાથે માર્ગમાં ચાલવું નહીં. અન્ય પુરુષના માધ્યમ વિના તેમને સાક્ષાત ઉપદેશ કરવો નહીં. સ્ત્રીઓએ ધારણ કર્યા પછી ઉતારીને મૂકેલા વસ્ત્રોનો સ્પર્શ ન કરવો. સ્ત્રી સંબંધી સંકલ્પો મનથી પણ કરવા નહીં. ભગવાનના ભક્ત ત્યાગી પુરુષે આપતકાળ વિના સ્ત્રીઓના શરીરનો સ્પર્શ કરવો નહીં. જે સ્થાનકને વિશે સ્ત્રીઓની સ્નાનાદિ ક્રિયાઓ થતી હોય ત્યાં સ્નાનાદિ ક્રિયાઓ કરવા માટે ત્યાગી પુરુષોએ ન જવું. અને માર્ગને વિશે સ્ત્રીઓથી 4 હાથ દૂર ચાલવું. અને જે ઘરમાં સ્ત્રી હોય તે ઘરમાં શયન કરવું નહીં. આ પ્રમાણે સદાચારમય જીવન જે યોગી ભક્ત જીવે છે તે ઉર્ધ્વરેતા ભક્તને બ્રહ્માદિક દેવો પણ વંદન કરે છે. તે માટે ઉપર કહેલા ઉપાયો દ્વારા કામરૂપી શત્રુ થકી પોતાના બ્રહ્મચર્ય વ્રતનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. જે યોગી આ કહેલા સદાચારનું પાલન કરતો નથી અને પોતાના સંકલ્પને વશ થઈને સ્ત્રીઓનો પ્રસંગ કરે છે તે યોગી સિદ્ધ થયો હોવા છતાં પણ સ્ત્રીના પ્રસંગથી અષ્ટ પ્રકારના બ્રહ્મચર્ય વ્રતથી ભ્રષ્ટ થાય છે અને વારંવાર મહાકષ્ટને પામે છે. ક્રોધ, માન, મદ, મત્સર, લોભ, ઈર્ષ્યા તેમજ અનેક પ્રકારના રસ વગેરે દોષો આ યોગ માર્ગમાં અંતરાયરૂપ છે. તેથી યોગી પુરુષે તેમનો દૂરથી જ ત્યાગ કરવો. અને એ ઉપાસક યોગી ભક્તોએ આહાર અને નિદ્રા યોગ્ય પ્રમાણસર કરવા. દ્યુતાદિક વ્યસન માત્રનું ક્યારેય પણ આચરણ ન કરવું. સુરા અને માંસનું સેવન ન કરવું અને તેનો સ્પર્શ પણ ન કરવો. તથા જીવ પ્રાણી માત્રનો દ્રોહ તેમજ તેની સાથે વૈર બુદ્ધિ ન કરવી. પોતાનું હિત ઈચ્છતા યોગી પુરુષે શરીર, વાણી અને મનથી કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી અને પોતાની હિંસા પણ ન કરવી. ચોરીનું કર્મ ન કરવું તથા વર્ણાશ્રમ ધર્મનો ભંગ થાય તેવું કર્મ પણ ન કરવું. હે નિર્દોષ મુક્તાનંદ મુનિ, જે પુરુષો આ ઉપર કહ્યા પ્રમાણેના ધર્મમાં નિષ્ઠાવાળા ભગવદ ભક્તો હોય છે તેમની ઉપર હું સદાય પ્રસન્ન થાઉં છું. અને નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણને પણ આવા ભક્ત જ અતિ વહાલા છે. હે સદબુદ્ધિમાન, તમે પણ મારા શિષ્યવૃંદ એવા તમારા ગુરુ ભાઈઓ સંતોની સાથે શ્રી નીલકંઠ વર્ણીને ગુરુપણે સ્વીકારીને તેમની પાસેથી યોગની રીત શીખજો અને મેં કહેલા ધર્મ માર્ગમાં રહેજો. તપથી કૃશ થયેલા નીલકંઠ વર્ણીની યથાયોગ્ય અન્ન જળથી સેવા કરજો. તે તપોનિધિ શ્રી નીલકંઠ વર્ણી ઉંમરમાં તમારા સર્વેથી નાના હોવા છતાં પણ
તેમને વિશે ક્યારેય બાળક બુદ્ધિ ન કરશો. ગ્રીષ્મ ઋતુમાં વૈશાખ માસ ઉતરતા હું પીપલાણા ગામે તુરત આવીશ. અને હું ન આવું ત્યાં સુધી નિસ્પૃહી એવા તે નીલકંઠ વર્ણી ક્યાંને ચાલ્યા ન જાય, તેનું ધ્યાન રાખીને તેમની રુચિ અનુસાર સેવા કરજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.